શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ નિત્ય પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે છે પુરુષોત્તમ માસનો 14મો દિવસ અને 14મો અધ્યાય સાંભળીશું. દ્રઢધન્વાના પુનર્જન્મની કથા તથા આજની કથા વાર્તા છે મૌન વ્રતની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય, પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અધિક માસ કે જે 3 વર્ષે આવે છે, આ અધિક માસમાં જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ, સ્નાન દાન કરીએ, તેનું અધિકથી અધિક ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. અને આ માસનું નામ છે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપેલું. એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. જે ભગવાને કૃપા કરીને અનાથ એવા આ માસને સનાથ કર્યા અને ઉત્તમમાં ઉત્તમ સર્વે માસોમાં સ્થાપિત કર્યા. માટે આપણે નિત્ય ભગવાનની પૂજા ઉપાસના કરીએ છીએ, કાંઠા ગોરમાની પૂજા ઉપાસના કરીએ છીએ અને આખા જીવનભરનું ભાથું બાંધીએ છીએ, જેથી જન્મ અને મૃત્યુ સાર્થક થઈ જાય અને ફરી આપણે માતાના ગર્ભમાં ના આવવું પડે. આ જીવન મૃત્યુના ચક્કરમાંથી આપણે છૂટી શકીએ, બંધનમાંથી છૂટી શકીએ. એટલા માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ પુરુષોત્તમ માસમાં ખાસ નિત્ય આપણે પ્રભુની પૂજા ઉપાસના કરીને, તુલસી દલ સમર્પિત કરીને આપણે પ્રભુને કાલાવાલા કરીએ છીએ. આવો આપણે સાંભળીએ ભગવાનની કથા. પુરુષોત્તમ માસ અધ્યાય 14મો, દ્રઢધન્વાના પુનર્જન્મની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સૂત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢધન્વા ચિંતાતુર દશામાં હતા. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણા હર્ષ પામ્યા. ઋષિને આવકાર્યા, તેમનું પૂજન કરી પગ ધોઈને જળ મસ્તકે ચઢાવ્યું અને તેમના પગ ચાપવા લાગ્યા. ઋષિ વાલ્મીકીજીએ રાજા દ્રઢધન્વાની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલી ઘટના સર્વે એકાઈ ઋષિને સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત રાજાએ જણાવ્યું કે હે મુનિવર, મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 પુત્ર છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કયા પુણ્યના આધારે મળ્યું હશે તે મને જણાવો. મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દ્રઢધન્વાની આવી વાણી સાંભળીને ઋષિ વાલ્મીકીજી ધ્યાનમાં મગ્ન બન્યા. થોડીવાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્ર આદિ યજ્ઞો કરીને શ્રીહરિને તે પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યયન કરનારો, સંતોષી અને વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તે ઘણી દુઃખી રહેતી હતી. આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું કે હે નાથ, તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખીને શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્યે સંતાન થાય તો કુળને તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવન વિષમય બનાવી દે છે, કુળને કલંક લગાડે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડીને તમે શ્રી હરિનું ભક્તિપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કરદમ ઋષિની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને કપિલદેવ જેવા પુત્રરત્ન ભેટ આપ્યા, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળીને સુદેવ આનંદિત થયા. તે પોતાની પત્નીને સાથે લઈને
તાવરણી નદીના કિનારે ગયા. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે માત્ર સૂકા પાંદડા અને જળનો આહાર ગ્રહણ કરવા લાગ્યા. આમ તપ કરતાં 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈને હર્ષભેર ઊભા થઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો દ્રઢધન્વાના પુનર્જન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા મૌન વ્રતની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ હતું ધર્મદાસ. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતા હતા. તેણે જીવનમાં ઘણા વર્ષો તપમાં ગાળવાની ખ્યાતિ તપસ્વી તરીકે કરી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ થઈ ગયું હતું, કૃશકાય થઈ ગયું હતું. તેની ઉંમર પણ વધતી જતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યું. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતા હતા. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા. વ્રત નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી. બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપીને પોતાના મુકામે આવી પહોંચ્યા. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયા હતા. ઉપરાંત તેણે ઉપવાસ પણ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયા. ગઈકાલ કરતાં આજે વધુ તકલીફ પડી હતી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યા કે બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકતો ન હતો, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યા હોય, પરંતુ મન મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતા રહ્યા અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યા. મોડી રાતે તેને ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા અને ભગવાન પુરુષોત્તમ ધર્મદાસને કહેવા લાગ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈને તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા હું આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે. આખો દિવસ મૌન વ્રત રાખજે. આમ ધર્મદાસને ઉપાય બતાવીને ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયા. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજા દિવસે તે મહાપરાણી લાકડીના ટેકે નદીએ સ્નાન કરવા આવ્યા. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખીને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ જ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ થોડું વધ્યું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂર્ણ થયું. વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રભુ પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્રવર, તારી ઈચ્છા હોય તે માંગી લે. હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. ત્યારે ધર્મદાસ પ્રભુને કહે છે, હે પુરુષોત્તમ પ્રભુ, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી મનુષ્યોનું કલ્યાણ થાય તેટલા માટે તમે મને ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો. તથાસ્તુ,
તેમ જ થાવ કહીને પુરુષોત્તમ ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યા હતા. તેને મૌન વ્રતનું મહત્ત્વ સમજાઈ ગયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો હતો અને તેઓ કહેતા કે હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ. તે પણ ન બને તો અઠવાડિયામાં એક દિવસ નક્કી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમયે મૌન પાળો. તે પણ ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેઓ ધર્મના ઝરણા વહેતા મૂકી દેતા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા, ગૌશાળા ધર્મશાળાઓ બાંધી, અન્નદાન વસ્ત્રદાન આદિ કર્યું. રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલા રહેતા હતા. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યા. અને કહેવાણું કે ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બીગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ધર્મદાસને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ અધિક માસનો અધ્યાય 14મો અને કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકામાં રાય રણ છોડ. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી સામળિયો, મીરાબાઈનો ગિરિધર ગોપાલ. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક, અંતે તો એકનો એક. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. નામો તારા હજાર, ગણતા ન આવે પાર, એક દિન કરો વિચાર. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે, ભૂલ ચૂક કરજો સૌ માફ. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ, લેજો ભક્તોની સંભાળ. કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી.
છેલ છોગાળા તને લખી પ્રેમે કંકોતરી, પહોંચે વૈકુંઠ મુકામ. વૈકુંઠ ધામે લખવી કંકોતરી, હરિ તારા નામ છે 1000. કિયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ. કિયા નામે લખવી કંકોતરી, પહોંચે વૈકુંઠ મુકામ. વૈકુંઠ ધામે લખવી કંકોતરી, પહોંચે વૈકુંઠ મુકામ. વૈકુંઠ ધામે લખવી કંકોતરી, વૈકુંઠ ધામે લખવી કંકોતરી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.